જી સાહેબ। મનોજ અનરકટ, મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત। ગઈકાલે જામનગરના સિનિયર એડવોકેટ હારૂન પલેજાનું ઘાતકી રીતે મોત નિપજાવવામાં આવેલ છે। એ સંબંધે અમે અમારા પ્રમુખ સાહેબ, વકીલ મંડળના તમામ હોદ્દેદારો અને સભ્યો રાત્રે મોડી રાત સુધી ત્યાં હતા। આ જે ઘાતકી હત્યા કરવામાં આવી છે, એ હત્યા કરવા પાછળનો ઉદ્દેશ જોતા આ વકીલ સાહેબે અમુક કેસોમાં એના અસીલને ન્યાય મળે એના માટે લડત કરેલ હોય, એના પરિણામ સ્વરૂપે એનું ખૂન કરવામાં આવેલ હોય, જેથી આ ઇન્સિડન્ટ જોતા ભવિષ્યમાં વકીલોની કોઈ સલામતી જણાતી નથી। અગાઉ જામનગરમાં એક સિનિયર એડવોકેટ કિરીટ જોશીની પણ આવી જ રીતે હત્યા થયેલ હતી। ત્યારે પણ અમારા પ્રમુખ સુવા સાહેબની આગેવાની નીચે જામનગર વકીલ મંડળે સખત લડત ચલાવેલ છે અને યોગ્ય નસીહતે આજ દી સુધી અમારી એ લડત ચાલુ છે। આ હારૂન પલેજાની હત્યાના બનાવ બાદ જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય અને આરોપીને સખત નસીહતે પહોંચાડવામાં ન આવે ત્યાં સુધી જામનગર વકીલ મંડળ અમારા પ્રમુખ ભરતભાઈ સુવાનના નેતૃત્વમાં આંદોલન કરશે અને યોગ્ય નસીહતે એને પહોંચાડી અને સમાજમાં એક દાખલો આપશે કે કોઈ પણ વકીલની હત્યા એ સામાન્ય બાબત નથી। ગુજરાતમાં 1.5 લાખ વકીલો છે અને આ 1.5 લાખ વકીલો એના અસીલોને, ગરીબને, વંચિતને ન્યાય અપાવવાની પ્રક્રિયાના એક પિલર છે। જો વકીલની હત્યા થાય તો ન્યાય ઉપર માણસને વિશ્વાસ ઓછો થઈ જાય। એટલે અમે આ લડત એવી આપશી કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ માણસ વકીલ ઉપર આંગળી ચિંતા પણ બીએ। આજે શું કર્યું? આજે અમે કોર્ટમાં કામકાજથી દૂર રહ્યા છીએ। આ વકીલ મંડળના સભ્યોને અને અસીલોને એને વિનંતી કરીએ છીએ કે આજે કોર્ટમાં આવે નહીં અને કાલે અમારા પ્રમુખની આગેવાની નીચે જામનગર વકીલ મંડળની મિટિંગ થશે અને એમાં ભવિષ્યમાં શું કાર્યવાહી કરવી એની સર્વાનુમતે અમે ઠરાવ કરી અને યોગ્ય કાર્યવાહી કરશે।